આપણે વાત કરવી છે લીલા ડુકાર વિશે. કટાણે આવે તો કલંક. પક્ષીનું, ગાયનું અને કૂતરાનું જે થાય એ નિર્દોષ ભાઈઓનું પણ પાકનું પૂરું થઈ ગયું. અરે હું તારો ભાઈ બેઠો છું, અરે હું તારો દોસ્તાર બેઠો છું. 3 માળનો બંગલો હોય ને ફળિયામાં મોટી મોટી ગાડીઓ પડી હોય ને, કે હાલો મિત્રો, બધા મિત્રો જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો આજે આપણે વાત કરવી છે લીલા ડુકાર વિશે. તો મિત્રો જ્યારે પણ લીલો ડુકાર પડતો ને એટલે આપણા કવિઓ એક કવિતા લખતા હતા. અને આજે જે લીલો ડુકાર પડી રહ્યો છે, આપણા કવિઓ લખતા હતા કે હે હે મેહુલિયા, કે ટાણે આવે તો થાય વધામણા અને ટાણે આવે તો કલંક. સમય સાચવે ઈ સાચા, પછી રાજા હોય કે રંક. હા 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 હે મેહુલિયા, કે ટાણે આવે તો થાય વધામડા અને કટાણે આવે ઈ કલંક. સમય સાચવે ઈ સાચા, પછી રાજા હોય કે રંક. અને કવિએ મારા ખેડૂત ભાઈ વિશે પણ 2 કડી લખી છે કે હે મારા વાલા ખેડૂત ભાઈ, પક્ષીનું, ગાયનું અને કૂતરાનું જે થાય એનું પણ કાઢજો. કોઈ દિવસ લીલા દુકાળ નહીં પડે, કે દુકાળની પાછળ તો અમુક આપણા કરેલા કર્મો છે. શોટ, ભૂંડ અને ગાયોને શોટથી મારી નાખેલા છે. તો ખેડૂત ભાઈઓ, તમે પણ તમારી નીતિ ન ભૂલતા. કાં અત્યાર સુધી કંઈ ન થયું? આ બધું તો કર્મો ઉપર નિર્ભર હોય છે. અને ઓલી કહેવત છે ને કે સુકેલા ભેગું લીલું પણ બળે. એટલે ઘણા નિર્દોષ ભાઈઓનું પણ પાકનું પૂરું થઈ ગયું. અષાઢ આવતા જ માનવીઓના હૈયા મેહુલિયાને આવકારવા થનગનાટ કરતા હોય છે. અષાઢનો એક દિવસ કોરો જાય તો માનવીઓને વહેમો લાગતો હોય છે. એટલે તો કોઈ કવિએ કીધું છે કે જેઠ કોરો જાય તો ખંડમાં ખટકો નહીં, અને અષાઢનો એક દી અમને લાગે વહમો વેરડા. કે હા હા હા, જેઠ કોરો જાય એનો અમને ખંડમાં ખટકો નહીં, અને અષાઢનો એક દી અમને વહમો લાગે વેરડા. અને આ અષાઢમાં જો આવે વરસાદ તો પછી ખેડૂતોના ઘરે લાપસીના આંધણ મુકાય છે. એ જ વરસાદ આજે કટાણે આવે એટલે એને માવઠું કહેવાય છે. એ માવઠું આવે એટલે જગતના તાતને બહુ માઠું લાગે છે. અને આ દુઃખની પરિસ્થિતિ હોય અને માનવીના દિવસો સામે લડતો હોય, દુઃખના દિવસો સામે માનવી લડતો હોય, એ દિવસોમાં માંડ કરીને જીવન પ્રસાર કરતો હોય, ત્યારે કોઈ ખંભે હાથ મૂકીને કેને કે મુંજાતો નહીં ભાઈ, હું તારો ભાઈ બન, અરે હું તારો ભાઈ બેઠો છું, અરે હું તારો દોસ્તાર બેઠો છું. એવા ટાણા આવે અને ટાણું હાચવે ને એને ટાણું હાચવું કહેવાય. આવા સમયે માત્ર એક નાનો તમારો દિલાસો પણ માનવીને જીવાડી દેતો હોય. એટલે તમારા ભાઈબંધને કહી દેજો કે હું બેઠો, તું મુંજાતો નહીં. કે 3 માળનો બંગલો હોય ને ફળિયામાં મોટી મોટી ગાડીઓ પડી હોય ને, ત્યારે તો આજુબાજુના રોડેથી નીકળતા ભાઈબંધો વગર આમંત્રણે ફોન કરે છે કે ભાઈ તું ઘરે છે તો ચા પાણી પીવા આવું. કે આ જગતમાં ટાણું સાચવ્યું એને સાચું કહેવાય. કે ભાઈબંધ ટાણું હાચવે ને એને ભાઈબંધ કહેવાય. બાકી બધી તો બીજી વાતું કહેવાય. કે કહેવાનો અર્થ એ છે કે ટાણે આવે એ તમને ફાયદો કરે અને તમારા દિવસો સાચવી લે. એ જ વરસાદ આજે કટાણે આવે તો ફાયદો ન કરે પણ સ્થિતિ બગાડે. આજ કટાણે આવેલો મેહુડિયો ખેડૂત ભાઈની આખા વર્ષની મહેનતને પાણી દ્વારા પાણી ફેરવી રહ્યો છે આ મેહુલિયો. કે વાલા, ટૂંકમાં કહું તો તમારા મિત્રોને ક્યાંય ને ક્યાંય એના વેવાઈને કીધું જ હશે કે આ દિવાળી પછી આપણો વ્યવહાર પૂરો થઈ જશે. એટલે તમારા મિત્રોને આર્થિક મદદ કરજો, તમારા મિત્રોને આજે ટાણું હાચવી લેજો. અને ટાણું હાચવે ને એને જ હાચા ભાઈબંધ કહેવાય. અને ખેડૂત ભાઈઓ પણ જે થાય એ પક્ષીનું, ગાયનું અને નીતિ ઉપર હાલજો. આ લીલા ડુકાર કોઈ દી નહીં પડે. બાકી તો આ કુદરતનો કોફી, આમાં તમારું, મારું અને કોઈનું નહીં હાલે. આને જ વાલા લીલો ડુકાર કહેવાય. અને આવા ડુકારમાંથી તમારે ભાઈબંધને ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે મદદ કરીને ઉગાડજો.